સાચું કહેજો, બેક વોટર શબ્દ કાને પડે ત્યારે મગજમાં તરત ઝબકતું નામ કયું હોય છે? બેશક કેરળ. ખરું? એલપ્પી, કોચીન, કુમારગમ જેવા સ્થળોના બેકવોટર્સે કેરળને વૈશ્વિક ટુરિઝમ મેપ પર મૂકી દીધું છે. એલપ્પીના બેકવોટર્સ તો એટલા પ્રખ્યાત છે કે તેમની તુલના જરા અતિશયોક્તિ સાથે ઇટાલીના વેનિસ શહેર જોડે કરવામાં આવે છે. બલકે એલપ્પીનું તો નામ જ વેનિસ ઓફ ઈસ્ટ પાડી દેવાયું છે. માન્યું કે ગોડ્સ ઓન કન્ટ્રી કહેવાતા કેરળને કુદરતે કુલ 900 કિલોમીટરના બેકવોટર્સ જળમાર્ગો આપ્યા છે. આથી એવું કહી શકાય કે બેકવોટર્સ ઇઝ ઇક્વલ ટુ માત્ર ને માત્ર કેરળ, રાઈટ? નો સર, સરાસર રોંગ. દક્ષિણ ભારતમાં બીજા કેટલાક સ્થળો છે કે જ્યાં બેકવોટર્સની સુંદરતા અજોડ છે. કેરળના બેકવોટર્સની વિરાટ પ્રતિભાના પડદા પાછળ રહી ગયેલું એક આવું સ્થળ છે કર્ણાટક રાજ્યનું હોન્નાવર. કર્ણાટકમાં અરબી સમુદ્રના માલાબાર કાંઠે શિવજીની વિરાટ પ્રતિમા જ્યાં બિરાજમાન છે તે મુરુડેશ્વર નગરની ઉત્તરે હોન્નાવર વસેલું છે. આજકાલથી નહીં બલકે સેંકડો વર્ષોથી. સ્વચ્છ બ્લુ ફ્લેગ બીચ, મનોહર બેકવોટર્સ અને મેનગ્રોવ ફોરેસ્ટ હોન્નાવરની વિશેષતા છે. ચાલો જીપ્સી સાથે હોન્નાવરની જ્ઞાન સફરે. ડાઉનલોડ જીપ્સી ટ્રાવેલર એપ નાઉ.